મનુષ્ય માત્રને છે ને એના જીવનમાં અંતિમ શાંતિ આ જગ્યાએ આવીને જ એને પ્રાપ્ત થાય છે. આ વાત એ જેટલી જલ્દી સમજી જાય, જાણી લે, એટલો એ સુખી થાય છે. અહીંયા જ કેમ અંતિમ શાંતિ મળે છે માણસને? કારણ કે અહીંયા જ અહંકારનું મૃત્યુ થાય છે, અહીંયા જ દેહ ભાવનું મૃત્યુ થાય છે. પરંતુ એ વાત પણ શક્ય નથી. જે જાગેલો પુરુષ હશે એનું જો દેહ ભાવ અને અહંકાર જો મરી જશે તો પછી એનું જન્મ મરણ રહેતું નથી. તો એની આ અંતિમ શાંતિ કહી શકાય. પરંતુ જો મનુષ્ય ઈચ્છા સાથે, વાસના સાથે, કામના સાથે જો એનું મૃત્યુ થાય છે તો પછી જન્મ મરણ એ નિશ્ચિત. એ સમજી રાખવું કે એના જીવનની અંદર આ બધા પ્રશ્નો રહેવાના છે. માટે જીવનની અંદર શાંતિ જોઈતી હોય, પરમ શાંતિ જોઈતી હોય તો મૃત્યુ પછી પણ મળતી નથી. એ માત્ર લોક વાયકામાં બોલાતો શબ્દ થઈ ગયો છે. પરંતુ અંતિમ અને એકદમ અટલ સત્ય તો એ જ છે કે જીવતા છતાં એવું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, એવા સદગુરુ પ્રાપ્ત થઈ જાય કે જે સદગુરુ છે ને આપણને એવું જ્ઞાન આપે કે વાસ્તવમાં આપણું સ્વરૂપ શું છે, આપણે વાસ્તવમાં છીએ કોણ. શું આ શરીર એ જ હું છું? શું આ શરીરમાં જે સ્થૂળ શરીર તો દેખાય છે, સૂક્ષ્મ શરીરમાં જે ઇન્દ્રિયો છે એ જ હું છું? એ ઇન્દ્રિયોની પાછળ એક કારણ શરીર છે, શું એ હું છું? અને એની પાછળ એક આત્મા જે આ બધાને સંચાલિત કરે છે, એના દ્વારા જ બધું છે કે એ હું છું. જો એ જ્ઞાન સદગુરુ દ્વારા યોગ્ય જ્ઞાન જો પ્રાપ્ત થઈ જાય ને તો માણસ જીવતા છતાં મુક્ત દશામાં વિચરતો હોય છે. અને આ જ્ઞાન રોજ બરોજની જિંદગીમાં જેટલું દ્રઢ વધારે થાય, જેટલું ચિંતન મંથન વધારે કરે, એટલું એનામાં છે ને દ્રઢાવ થતો હોય છે, પાકું થતું હોય છે. અને પોતાનું સ્વરૂપ જડબાતોડ થઈ જતું હોય છે. એટલા માટે જ જુઓ ને, આપણી જિંદગી અનંત જન્મોની યાત્રામાં આપણે દેહ ભાવમાં જ જીવતા આવ્યા છીએ, વાસના સાથે જ જીવતા આવ્યા છીએ. અને એનું પરિણામ આપણે જોઈએ છીએ. એનું પરિણામ શું છે? અશાંતિ, દુઃખ, બેચેની, ડિપ્રેશન, મારું તારું, છળ કપટ, કેટલાય બધા દુર્ગુણોથી આપણે પીડાઈએ છીએ. અને એ જ આપણા દુર્ગુણો તમે જે સર્કલમાં રહેતા હોય એ બધાને ફ્રીમાં આપો છો, એને પણ દુઃખી કરો છો. માટે શ્રેષ્ઠતમ જીવનમાં થોડું ઇન્વેસ્ટમેન્ટ પોતાના આત્માને જાણવા માટે પણ કરવું જોઈએ. પોતાના આત્માને પણ જાણવો જોઈએ. જો આ જાણ્યા વગરનું જીવન છે ને, પશુવત જીવન કરતાં પણ સાવ બેકાર છે. માણસ એટલું વ્યર્થ પોતાનું જીવન ગુમાવે છે કે ના પૂછો વાત. માટે જીવનમાં મનુષ્યએ હંમેશા આત્મચિંતન કરવું. આત્મચિંતનની સાથે સાથે જગત માત્રને પણ આત્મ દ્રષ્ટિ સાથે જ જોવું. તો એનું જીવન કંઈક અલગ રીતે જીવાતું હોય છે અને એમાંથી કંઈક અલગ લોકોને પણ પ્રેરણા મળતી હોય છે, લોકોના જીવન પણ બદલાતા હોય છે. તો હંમેશા એવા સાચા સંતનું ઓળખાણ કરવી. એટલે જ દરેક સંપ્રદાયના દરેક સાધુ સંતો, દરેક લોકોએ એક જ વાત કરી છે, સંત સમાગમ કીજે હો નિષ્દિન, સંત સમાગમ કીજે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે, પોતાના આત્માને જાણવા માટે સર્વપ્રથમ વ્યક્તિએ સંત સમાગમ, સાચાનો સંગ, સત્ય એવા સત્પુરુષનો સંગ, સદગુરુનો સંગ કર્યા વગર આત્મજ્ઞાન
પ્રાપ્ત થતું નથી. તો બસ આ એક વિચાર આ કબ્રસ્તાનને જોઈને આવ્યો. આમ તો ખ્રિશ્ચનોનું આ કબ્રસ્તાન છે, શું કહેવાય છે નામ ખબર નથી, પરંતુ તમે જે હોય એ સમજી જજો. આપણે હિન્દુઓ છીએ તો કંઈક બાળીએ છીએ. આ બધા હિન્દુ, મુસ્લિમ, શીખ, સિખાઈ આપસ મેં હમ ભાઈ ભાઈ, અંતે તો આ જ છે. પરંતુ હિન્દુત્વના માટે એટલું કહેવાય કે એમાં જે જ્ઞાન છે, એમાં જે ઊંડાઈ છે, એમાં જે આનંદ છે, એમાં જે પરોપકાર છે, એમાં જે માફ કરી દેવાની, એમાં જે સહન કરવાનું, એમાં જે અહિંસાનો માર્ગ, એ બધું દિવ્ય છે. માટે સનાતન છે, માટે સર્વોપરી છે. અને ભાગ્ય સાથે આપણે એ વાતાવરણમાં ઉછર્યા છીએ, એમના સંસ્કારો આપણા રગે રગમાં ધરવાયેલા છે. તો શા માટે એ જ્ઞાનને વધારે મંથન ના કરીએ અને એ જ્ઞાનને છતી દેહે સાક્ષાત્કાર કરીને એનું અનુભૂતિ ના કરીએ? મળીશું ત્યારે બીજી કોઈ વિડીયોમાં. ધન્યવાદ.